અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભટવદર નજીક નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હેઠળના ભાવનગર નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી, જે જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના રમેશભાઈ સાખટનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે મનુભાઈ સાખટને રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કરવામાં આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 6 વર્ષથી બોક્સ કન્વર્ટરનું કામ અધૂરું છે અને બંને સાઈડ માટીના પાડા હોવાને કારણે વાહન ચાલકોને રોંગ સાઈડ જવું પડી રહ્યું છે। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઓથોરિટીની આ ઘોર બેદરકારી આજે પણ સામે આવી છે। એવું છે કે જાફરાબાદ તાલુકાના ભટવદર નજીક માટીના પાળા છે, જે માટીના પાળા બંને સાઈડ આવેલા છે। માટીના પાળાને કારણે આજે અસંખ્ય માણસોનો નિર્દોષ મૃત્યુ પામે છે। આજે પણ નાગેશ્રી ગામના બંને યુવાનો જે આમથી આવે રાજુલા સાઈડથી આવી રહ્યા હતા રોંગ સાઈડમાં, જેથી કરીને સામેથી ટ્રકની સાથે એક્સિડન્ટ થતાં બંને યુવાનો અત્યારે મૃત્યુ પામ્યા છે। તો આ ઘટના સ્થળે મૃત્યુ પામ્યા છે, તો નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી સામે આવી છે। આ 5 વર્ષથી નેશનલ ઓથોરિટીના અધિકારીઓ શું કરે છે? કેમ આ જે નાળું છે પુલનું કામ કેમ શરૂ કરવું